ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. આજે 4 સ્થળે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી છે. વડોદરા ભાજપ દ્વારા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર હોય ત્યારે વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. 4 સ્થળે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે. વાસણા રોડના ગોકુલ પાર્ટી પ્લોટમાં સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે. ભાજપના 12 નિરીક્ષકો સેન્સ લેવા આવ્યા છે. સવારે 9 વાગ્યાથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. મોડી સાંજ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે. ટિકિટ વાંચકોનો રાફડો ફાટ્યો છે. વડોદરાના વાસણા ગોકુલ પાર્ટી પ્લોટ ખાતે નિરીક્ષણ તરીકે સુરત કતાર ગામના ધારાસભ્ય વિનોદ મોરડિયા, પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચાના ડોક્ટર સનમ પટેલ, પૂર્વ પ્રદેશ મંત્રી કિરણબેન પટેલની અધ્યક્ષતામાં વોર્ડ નંબર 8 ના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી છે.